હેલો ગાઈસ, કેમ છો? આશા છે કે આપ સૌ મસ્ત અને મજામાં જશો। તો અત્યારે ઇન્સ્ટાગ્રામ કે યુટ્યુબ એપ્લિકેશન તમે ઓપન કરશો તો એક જ એપ્લિકેશનનું તમને નામ જોવા મળશે અને એ છે બિલીબિલી। તો આ બિલીબિલી એપ શું છે? તો મિત્રો તમને કહી દઉં કે આ યુટ્યુબ જેવી એક એપ્લિકેશન છે જે ચાઇના દ્વારા લોન્ચ કરવામાં આવી છે। જેમ યુટ્યુબના મોનેટાઇઝેશનના ક્રાઇટેરિયા છે એવી જ રીતે બિલીબિલી પર ક્રાઇટેરિયા છે, પણ કયા ક્રાઇટેરિયા છે અને આ એપ્લિકેશન આપણે કઈ રીતે ડાઉનલોડ કરી શકીએ છીએ, રજીસ્ટ્રેશન કઈ રીતે કરી શકીએ છીએ, એના વિશે સંપૂર્ણ માહિતી તમને આ વિડીયોમાં મળવાની છે। અને તમે ઇન્સ્ટાગ્રામમાં જોશો તો કોઈ તમને માહિતી આપી છે કે આ બિલીબિલી એપ પર 1000 સબસ્ક્રાઈબર અને આટલા વોચ ટાઈમ પૂરા કરશો એટલે ચેનલ મોનેટાઇઝ થશે। પણ હું તમને કહું કે આ એકદમ ખોટું છે। આમાં તમારે કોઈ પણ ક્રાઇટેરિયા નથી, એટલે કે જે સબસ્ક્રાઈબર અને વોચ ટાઈમ પૂરો કરવાનો નથી। તો શું ક્રાઇટેરિયા છે એ વિશે સંપૂર્ણ માહિતી તમને આ વિડીયોમાં મળવાની છે। તો વિડીયો મિત્રો તમારે પૂરો જોવાનો છે અને વિડીયો ગમે, વિડીયોમાં માહિતી ગમે તો જરૂરથી મિત્રો વિડીયોને લાઈક કરી દેજો અને ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો, જેથી મિત્રો તમને યુટ્યુબ રિલેટેડ માહિતી એકદમ સરળ ગુજરાતી ભાષામાં આપણી ચેનલ પર તમને જોવા મળે। તો ચાલો વિડીયોને સ્ટાર્ટ કરીએ। તો મિત્રો અત્યારે ખૂબ જ ટ્રેન્ડિંગમાં ચાલી રહી છે બિલીબિલી એપ, અને બિલીબિલી એપ એ ચાઇના દ્વારા લોન્ચ કરવામાં આવી છે, પણ હજુ ઇન્ડિયામાં લોન્ચ કરવામાં આવી નથી। તો મિત્રો ટેન્શન લેવાની જરૂર નથી, પણ આપણે એમાં અકાઉન્ટ બનાવી શકીએ છીએ। અને તમે રીલ જોઈ હશે તો કોઈ તમને એવી જાણકારી આપી હશે કે બિલીબિલી એપમાં જે યુટ્યુબમાં જે ક્રાઇટેરિયા છે એવી રીતે 1000 સબસ્ક્રાઈબર આટલા વોચ ટાઈમ પર મિત્રો એવું કંઈ પણ નથી, કોઈ પણ ક્રાઇટેરિયા નથી। ક્રાઇટેરિયા શું છે? તો એમાં તમારે લેવલ એચીવ કરવાનું હોય છે। તો કેવું લેવલ? તમે જ્યારે રજીસ્ટ્રેશન કરશો ત્યારે તમારું લેવલ હશે 0 અને તમારું લેવલ ઇન્ક્રીઝ કઈ રીતે થશે? એમાં તમે ત્રીજું લેવલ કમ્પ્લીટ કરશો એટલે તમે ઇલિજિબલ થશો મોનેટાઇઝેશન માટે। તો લેવલ કઈ રીતે અપ થશે? તો તમારે જે વિડીયો અપલોડ કરશો એના પર વ્યૂઝ આવશે, લાઇક મળશે, કોમેન્ટ આવશે, તો એ રીતે તમારું લેવલ એચીવ થશે। તો ત્રીજું લેવલ એચીવ થશે તો તમે પહેલો ક્રાઇટેરિયા પૂરો કરો છો। અને બીજો ક્રાઇટેરિયા છે સ્કોરિંગનો। તમારો જે સ્કોર છે બિલીબિલી એપ પર 80+ કે 80 હોવો જોઈએ તો જ તમે એલિજિબલ થશો। એટલે જેમ યુટ્યુબમાં 1000 સબસ્ક્રાઈબર અને 4000 વોચ કલાક પૂરો કરીને અપ્લાયનું બટન આવે છે, તો એવી જ રીતે આપણે 80નો સ્કોર કરવાનો અને ત્રીજું લેવલ કરીશું એટલે બિલીબિલી એપમાં અપ્લાયનું ઓપ્શન આવશે અને અપ્લાય કરશું એટલે રિવ્યૂ કરશે કે તમારું ઓરિજિનલ કોન્ટેન્ટ છે, બરાબર, કોઈ પણ ઇસ્યુ નથી। તો એ રીતે રિવ્યૂ કરશે યુટ્યુબની જેમ જ અને તમને મોનેટાઇઝેશન પ્રોગ્રામમાં સામેલ કરી લેશે। તો તમે આ એપ્લિકેશનને ડાઉનલોડ કઈ રીતે કરી શકો છો? ઇન્ડિયામાં લોન્ચ નથી, પણ મિત્રો તમે પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરી શકો છો। તો એના માટે તમારે કોઈ એક VPN ડાઉનલોડ કરવાનું છે અને એમાં તમારે કોઈ સ્થળ સિલેક્ટ કરી લેવાનું છે અને પછી સર્ચ કરશો તો તમને બિલીબિલી એપ પ્લે સ્ટોર પર જોવા મળશે। હા, પણ તમે VPN જોઈન કર્યા વગર જો કરશો તો તમને પ્લે સ્ટોર પર એ જોવા નહીં મળે, બરાબર। તો આ કરવું ખાસ જરૂરી છે અને અત્યારથી તમે જોઈન કરી લેશો તો તમને ફાયદો થવાનો છે। અને જે બધા ખોટી માહિતી આપી રહ્યા છે કે આટલા સબસ્ક્રાઈબર જોશે, આટલા વોચ ટાઈમ જોશે, તો એ બધું ખોટું છે। તમારે લેવલ અને સ્કોરિંગ કરવાનું છે અને તમે સરળતાથી બિલીબિલી એપમાં મોનેટાઇઝેશન માટે એલિજિબલ થઈ જશો। તો ફટાફટ મિત્રો અત્યારે જ જોઈન કરો અને યુટ્યુબને ટક્કર આપશે કે નહીં બિલીબિલી એપ એ જરૂરથી કોમેન્ટ કરીને જણાવજો। તો આશા છે કે મિત્રો તમને માહિતીમાં ખબર પડી ગઈ હશે। વિડીયો ગમ્યો હશે તો જરૂરથી મિત્રો લાઈક કરી દેજો। ફરી મળીએ નવા વિડીયો સાથે, નવી માહિતી સાથે। ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ।